નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। આગામી જાન્યુઆરી 2022થી કપડાં, ફૂટવેર અને કાપડની વસ્તુઓ ખરીદવા માટે પહેલા કરતાં વધુ પૈસા ખર્ચવા પડશે। કેન્દ્ર સરકારે આ તમામ સામાન પર જીએસટી 5% વધારીને 12% કર્યો છે। આથી સરકારના નિર્ણયના વિરોધમાં જેતપુર ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા તમામ કારખાના સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા। બીજી બાજુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ મુદ્દે દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારામન સમક્ષ રજૂઆત કરી હતી। આ પ્રસંગે કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા। જીએસટીના નવા દરથી દેશમાં 25 લાખ લોકો રોજગારી ગુમાવશે અને 4 કરોડ લોકોના જીવન નિર્વાહનો પ્રશ્ન ઊભો થઈ શકે છે। માનવીની જોવા જઈએ તો મૂળભૂત 3 જરૂરિયાતો છે, જેમાં રોટી, કપડાં અને મકાનનો સમાવેશ થાય છે। કેન્દ્ર સરકારે આ ત્રણેય ચીજો પર ભારે જીએસટી નાખીને ખૂબ મોંઘી કરી નાખી છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકારનું આંદોલન ચલાવ્યું હતું અને પોતે રેટીઓ કાઢતા હતા અને આજે પણ દેશમાં ઘણા લોકો ખાદીના વસ્ત્રો ગર્વ સાથે પહેરે છે। ત્યારે કેન્દ્ર સરકાર કાપડ પર જીએસટી વધારીને લોકોને શું સંદેશો આપવા માંગે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેટલાક સમય પહેલા ચેમ્બર ઓફ કોમર્સ અને ફિયાન્સીવીએ દેશના 28 રાજ્યના મુખ્યમંત્રી, નાણામંત્રી અને નાણાં સચિવોને પત્ર દ્વારા ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં કાપડ અને ગાર્મેન્ટ ઉપર વધારેલા જીએસટી ટેક્સ રેટને પાછો ખેંચવા રજૂઆત કરી હતી। કાપડ અને ગાર્મેન્ટ પર પહેલા જીએસટી ટેક્સ 5% હતો, તે વધારીને 12% કરવામાં આવ્યો છે, જેથી ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાશે। આ જીએસટી ટેક્સ વધારાની અસર સૌથી વધુ પાવરલૂમ સેક્ટર પર પડશે। આ ક્ષેત્ર કે જે ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોય, આશરે 14 કરોડ લોકોને સીધી કે આડકતરી રોજગારી આપતું આ ક્ષેત્ર કે જેમાં 70%થી પણ વધુ લોકો ગ્રામીણ અર્થવ્યવસ્થાનો આધાર હોવાથી આ જીએસટી ટેક્સ માળખામાં બદલાવને કારણે ભારતની 40 કરોડ વસ્તી પ્રભાવિત થવાની સંભાવના રહેલી છે। નવા દરથી ગ્રાહક સુધી પહોંચતા માલ પર 21% સુધીનો ભાવ વધારો આવવાની સંભાવના છે, જેના કારણે માંગમાં 5%થી 10%નો ઘટાડો થઈ શકે છે। ભારત દ્વારા સફ્ટા અને આસિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરાયેલા છે। આથી જો સ્થાનિક કપડું મોંઘું થાય તો બાંગ્લાદેશ, શ્રીલંકા, વિયેતનામ, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને નેપાળથી કાપડની આયાત વધશે, જેથી ભારતે ટેક્સટાઇલમાં વિવિંગ અને ગાર્મેન્ટ ક્ષેત્રે ઊંચા પાયા પર કરેલું રોકાણ એળે જવાની પણ સંભાવના છે, જે વૈશ્વિક સ્તરે આપણી સ્પર્ધાત્મકતા પણ ઘટાડશે। કોઈ પણ માલ સામાન પર ઊંચો ટેક્સ લગાવવામાં આવે ત્યારે વેપારીઓ દ્વારા ટેક્સ ચોરી કરાય છે, જેના કારણે સરકારનો ટેક્સ રેવન્યુનો હેતુ પણ ફલિત થતો નથી। લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા વેપારીઓ પાસેથી ચૂંટણી માટે ફંડ ઉઘરાવવા માટે સત્તાધારી ભાજપે આ ખેલ કર્યો છે। ફંડ મળી જાય અને પછી જીએસટીમાં ઘટાડો કરી દેવામાં આવે એવી શક્યતા હોવાનું કહેવાય છે। તો બીજી તરફ વારંવાર ઉદ્યોગકારો દ્વારા જીએસટી કાઉન્સિલ, નાણામંત્રી અને સ્થાનિક સાંસદોને રજૂઆત કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારામનને જીએસટી મુદ્દે સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા 5 થી 7 જેટલા ઉદ્યોગપતિઓ રજૂઆત કરવા દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ પણ કહ્યું હતું કે કાપડ પર જીએસટી 5% યથાવત રાખશો તો જ ઉદ્યોગ સલામત રહેશે। અને આજનો આપણો આ જ મુદ્દો છે કે શું દર્શના જરદોશની વાત કરીએ કે પછી સી.આર. પાટીલની વાત કરીએ, શું આજે 12% જીએસટી દર કર્યો છે તેને ઘટાડી શકશે? શું રજૂઆત કરી શકશે? શું સુરતનો એક સીમાચિહ્ન ગણી શકાય તેવો ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સી.આર. પાટીલ કે જરના દરદોશ શું કામ કરશે? આપણી સાથે આ જ બાબતે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રકાશ કાપડિયા આપણી સાથે જોડાયા છે। આમ આદમી પાર્ટી તરફથી કાળુ વઘાસિયા આપણી સાથે જોડાયા છે, વેપારી વિજય માંગુકિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને સીએ રાજસ્થાનના આપણી સાથે જોડાયા છે અને અર્થશાસ્ત્રી પલ્લવી આચાર્ય પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં। આપનાથી પ્રકાશભાઈ શરૂઆત કરવા માંગીશ, શું કહેવા માંગશો? કોરોના કાળને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી અને ઘણા પ્રોસેસિંગ હાઉસો પણ બંધ થઈ ગયા હતા અને હાલ જેટલો ઉદ્યોગ ધમધમી રહ્યો છે, લાગે છે કે જીએસટીમાં જે વધારો કરવામાં આવ્યો છે, જો એ નિર્ણયને યથાવત રાખવામાં આવશે તો કદાચ ઘણા બીજા જે ઉદ્યોગો છે, જે પ્રોસેસિંગ હાઉસ છે, તેને માઠી અસર પહોંચી શકે છે। જલ્પાબેન, કોરોના કાળમાં જે છે કાપડનો ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો હતો અને બેરોજગારીના કપરમાં ની દિશામાં જતો રહ્યો છે અને નાના વેપારીઓનું અસ્તિત્વ ખલાસ થતું જાય છે। નાના વેપારીઓનું અસ્તિત્વ જાળવી રાખવું રાષ્ટ્રના હિતમાં છે,
દેશના હિતમાં જે ચારે તરફ જે વિરોધનો વંટોળ જાગ્યો છે. દિલ્હીના વેપારીઓ પણ આજે નિર્મલા સીતારામનને મળ્યા હતા. આવી રીતે બધા જુદી જુદી જગ્યાએથી સખ્ત વિરોધ થઈ રહ્યો છે. હવે સરકારનો હેતુ શું છે આમાં? એક તો એ વસ્તુ કહી શકાય કે જે મોટા કરચોરો છે એમની સરકારની એક છુપી ગણતરી એવી છે કે જે ટેક્સમાંથી કોઈ આવકનું ટાર્ગેટ પૂરું કરવું હોય એ ટાર્ગેટને અચીવ કરવા માટે આ વધારો કરવામાં આવે છે. પણ ટેક્સેશનમાં કોઈ બી ટાર્ગેટ હોવું ના જોઈએ. જે નેચરલ ટેક્સ છે જેટલું ટેક્સ લોકો પ્રમાણિકપણે ભરતા હશે એટલા ટેક્સના દરો નીચા રહેશે એ વસ્તુ નિશ્ચિત છે. પરંતુ જે આ વધારવાનું છે એની અંદર જે ઉદ્યોગનો વિકાસ છે એ ઘટી જશે અને આર્થિક રીતે સરકાર જે વિચારી રહી છે એમાં આ ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં ધકેલાઈ જાય એવું લાગી રહ્યું છે. અને આને રોકવા માટે જે બધી બાજુથી વિરોધ થયો છે એ બિલકુલ વ્યાજબી વિરોધ છે. અને જે આપણા સી.આર. પાટીલ સાહેબ છે અહીંયા એ લોકોને પણ જે મતોની વાત છે એમાં સૌરાષ્ટ્રના મતો હોય કે સુરતના મતો 12% થશે તો એમના ગુજરાતમાંથી ભાજપને મતદાન એમની તરફેણમાં નહીં થાય એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. અને આ રીતે ભાવ વધારો કરવાથી ટેક્સની આવક જે આમાં મેં જે મોટા ચોરો છે અને અધિકારીઓ છે આમાં જે બિલિંગનું પ્રશ્ન છે જલપાબેન, જે આઈટીસી જે ટેક્સ ક્રેડિટ લેવામાં આવે છે એમાં બહુ બોગસ બિલિંગ થાય છે અને સરકારને બધી ખબર છે અને કોઈ ટીમ છે એ પણ ખબર છે. અને એવી રીતે જે સરકારને જે નુકસાન જાય છે આ કૌભાંડના કારણે એનો બોજો સરકાર ઓછું ટેક્સની આવક થવાના કારણે એ પ્રમાણિક કરદાતા ઉપર નાખવામાં આવે છે. એટલે પ્રમાણિક કરદાતા અને નાનો વેપારી આ બે જણ આમાં પીસાઈ રહ્યા છે. અને જે કરચોરો છે એમને કોઈ ફરક નથી પડતો કારણ કે એ કરચોરી કરવાના જ છે. અને મોટા ઉદ્યોગોને સરકાર પ્રોત્સાહન આપી રહી છે, ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે. એ ન્યાયના હિતની વિરુદ્ધ છે. આ રીતે જે સરકાર જો કરશે તો ટેક્સનું ઇમિશન હજુ પણ વધશે. કેટલાક અધિકારીઓ છે અમે જનરલ જોઈએ બધા કાપડ સિવાય પણ જે જીએસટી જ્યારથી આવ્યું 2017 થી ત્યારથી જે લૂપ હોલ્સ આમાં રાખવામાં આવ્યા છે છટકબારી એનો લાભ જે રાજકીય પીઠ પર ધરાવતા મોટા ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ એ લઈ રહ્યા છે અને નાના વેપારીઓ એનો ભોગ બની રહ્યા છે. જે કાપડના વેપારીઓ છું પણ વેપાર ઉદ્યોગ કોઈ પણ આને સ્વીકારશે નહીં. જ્યારે ટેક્સના દરો નક્કી કર્યા હતા ત્યારે જે 5% અને 12% 5 થી 12% કરવા માટે આમાં હસમુખ અઢિયાએ પોલિસી બનાવી હતી જયારે 2017માં ત્યારે સખત વિરોધ થયો હતો. અમદાવાદમાંથી 1 લાખ લોકોની રેલી નીકળી હતી કે જીએસટી નું જે છે એનાથી મોંઘવારી પણ વધી છે, પ્રજા દુખી થઈ છે અને વિકાસ કેવી રીતે વધે છે કોઈનું શોષણ કરીને આર્થિક શોષણ અને દેવાના ડુંગર તરીકે વિકાસ એ વિકાસ ના કહેવાય એવું મારું માનવું છે. જલપાબેન જી બિલકુલ. આપની તરફ આવવા માંગીશ વિજયભાઈ, શું કહેવા માંગશો? કાપડ પર જીએસટીનો દર 5%થી વધારીને 12% કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો કે જે 1 જાન્યુઆરી 2022થી અમલ કરવામાં આવશે. ગઈકાલે જોઈએ તો દિલ્હી ખાતે નાણામંત્રીને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી, જેમાં ઉદ્યોગકારોએ સ્પષ્ટ કીધું હતું કે જીએસટી 5% યથાવત રાખશો તો જ આ ઉદ્યોગ સલામત રહેશે. જી જલપાબેન, દર્શનાબેન અને સી.આર. પાટીલ સાહેબ બંને સિક્કાની બાજુ છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે આ જે કાંઈ ઘટનાઓ સામે આવી રહી છે તે સરકારી આ ઉપજાવવામાં આવી છે. સરકાર ઈચ્છે અથવા તો તજજ્ઞો બેહાડે કે ભાઈ જીએસટી કાઉન્સિલની અંદર તજજ્ઞો બેહાડીને એના માટે ચર્ચા એ લોકોને કરવાની છે કે સરકારમાં બેઠેલા લોકોને ચર્ચા કરવાની છે આ વિષય ઉપર કેવી રીતે આ વ્યવસાય કે ભારતના હિન્દુસ્તાનના પૂરા અર્થતંત્રને ઊભું રાખવામાં એક મોટી ભૂમિકા ભજવે છે. જેવી રીતે ખેતીનો જે વ્યવસાય છે તે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો જે
જી અર્થતંત્ર ઊભું રાખી શકે છે, એવી જ રીતે બીજો પાર્ટ આ કહી શકાય, બીજો ભાગ છે, બીજો નંબર આવે છે કાપડ ઉદ્યોગનો. ત્યારે આખા વિશ્વમાં વિશ્વ પલક આ વાત જે છે, ત્યારે સુરતમાં એશિયામાં સૌથી મોટામાં મોટી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય કાપડ ઉદ્યોગ. એને મૃતપાય કરવા માટે, એને મૃત્યુદંડ આપવા માટે કંઈક ને કંઈક નિર્ણયો લેવાઈ રહ્યા છે. ત્યારે અમારો ચોક્કસ રીતે આનો અમે વિરોધ કરી રહ્યા છે કે આ જે કાંઈ 5% જીએસટી છે તે યથાવત રાખવામાં આવે, અથવા આના માટે કંઈક સંશોધન કરવામાં આવે કે જેથી કરીને આ ઉદ્યોગને બચાવી શકાય, આ ઉદ્યોગને આગળ વધારી શકાય અને વિશ્વમાં આપણું નામ ગુંજતું થાય, ભારતનું નામ વિશ્વની અંદર ગુંજતું થાય, એના માટે કંઈક પ્રયાસો કરી શકાય. અને CR પાટીલની વાત આવે ત્યારે એ સરકારમાં બેઠેલા છે, દર્શનાબેન સરકારમાં બેઠેલા છે, ત્યારે ચોક્કસ એને કોઈ પણ પ્રકારના એવા નિર્ણયો ન લેવા જોઈએ કે જેથી કરીને 5%માંથી 12% વ્યવસાય થાય અને અર્થતંત્ર ખોરવાઈ જાય, જેનાથી ધંધો અડધો થઈ જાય, 50%માં લોકો વ્યવસાયમાં વિટમણાઓ આવે અને વેપારીઓ જે 50 રૂપિયાનું જે કાપડ ખરીદે છે એના બદલે એ 100 રૂપિયાનું કેવી રીતે ખરીદી શકે. આ દિશામાં આગળ વધવું જોઈએ, નહીં કે આમાં 5% જીએસટી માંથી 12% જીએસટી કરીને વ્યવસાયને અડધો કરીને લોકોના જે વ્યવસાય છે તેને મૃતપાય કરવામાં આવે. જી બિલકુલ, આપની તરફ આવવા માંગીશ. કાળુભાઈ, શું કહેવા માંગશો? સમગ્ર દેશમાં ખેતી વાત જોઈએ તો સૌથી વધુ રોજગારી આપતું જો કોઈ ઉદ્યોગ હોય તો તે ટેક્સટાઇલ ઉદ્યોગ છે. અને હવે જીએસટી એનો જે દરનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જો ખરેખર 12% કરવામાં આવ્યો તો એની અસર રોજગારી ઉપર પણ પડી શકે છે. યસ, ડેફિનેટલી. પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે પણ સરકાર કોઈ પણ સેક્ટર ઉપર અથવા પ્રોડક્ટ પર જીએસટી વધારે છે, એનો દર વધારે છે, ત્યારે શા માટે એ ક્ષેત્રના જે નિષ્ણાંતો હોય, એ ક્ષેત્રના જે એસોસિએશનો હોય દેશમાં વિવિધ ભાગોમાં, એમના મંતવ્ય ઇનપુટ શા માટે લેવામાં નથી આવતા? અત્યાર સુધી જોવા મેં આવ્યું છે, કાપડ ઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગ હોય, જ્યારે પણ જીએસટી દરમાં વધારો અથવા ફેરફાર કરવામાં આવે ત્યારે એ જે સેક્ટરના એક્સપર્ટ લોકો હોય, જે વર્ષોથી આ ફિલ્ડમાં છે, જ્ઞાન ધરાવે છે, એવા લોકોનો ઓપિનિયન લેવામાં નથી આવતો. ખરેખર વિજયભાઈ માંગુ કે અહીંયા બેઠા છે, અમારે ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે, એમને ખ્યાલ છે કે અહીંયા 5% માંથી 12% જે જીએસટી કરવામાં આવ્યો છે કાપડ ઉદ્યોગમાં, તો પહેલી વસ્તુ તો એ છે કરોડોનું રોકાણ કર્યા પછી 7%નું માર્જિન જ નથી આ બિઝનેસમાં. આ વિજયભાઈ માંગુ કે આ વિવિંગ નો ઉદ્યોગ કરે છે, એમને ખાસ ખબર હશે કે 7 થી 8%નું માર્જિન જ નથી આ ઉદ્યોગની અંદર. તો તમે 7% જીએસટી વધારી દેશો તો માણસ સર્વાઈવ કઈ રીતે કરી શકશે આ ઉદ્યોગની અંદર? કરોડો રૂપિયાનું રોકાણ કર્યા પછી 5 થી 4%નું અહીંયા પ્રોફિટ માર્જિન છે, અને તમે 7%, રાજકીય એક્સપર્ટે હમણાં કીધું પ્રકાશભાઈએ કે સરકાર એવા ટાર્ગેટ કરે છે ક્યાંથી પૈસા ભેગા કરી શકે. ભાઈ, એવી રીતે પૈસા ભેગો ન થાય. દેશની ઇકોનોમીને મજબૂત કરવી પડે અને એના માટે જે ઇકોનોમિસ્ટ છે એવા લોકોની સહાયતા લેવી પડે. જે વ્યક્તિ ડુંગળીના ભાવ વધવાથી એમ કે હું ડુંગળી ખાતી નથી એટલે મને ભાવ નથી ખબર, એને તમે નાણામંત્રી બનાવ્યા છે, એનું તમે એની જે સીડી પર તમે ચાલો છો તો તમે કઈ રીતે આ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને તમે ન્યાય આપી શકવાના? પહેલી વસ્તુ મને એ બી નથી સમજાતી કે CR પાટીલ સાંસદ છે, દર્શનાબેન જરદોશ રાજ્ય કક્ષાના કાપડ મંત્રી છે, તો કોની રજૂઆત પ્રભાવશાળી હોવી જોઈએ એ પણ મને નથી સમજાવતી. CR પાટીલ એક રાજ્યના એક પક્ષના પ્રમુખ હોવાના નાતે ત્યાં જઈ શકે ને એનાથી જો ફેરફાર થઈ શકતો ત્યાં મને ન્યાયિક વસ્તુ લાગતી નથી. અને હમણાં રાજકીય વિશ્લેષકે કીધું તેમ કે ચૂંટણી આવે એટલે ચૂંટણી ફંડ માટે પર્સન્ટેજ જે જીએસટી નું છે વધારી દેવામાં આવ્યું, એ પણ વાતે હું સહમત છું. મને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે પેલા વેપારીઓને નારાજ કરવા, પછી લોલીપોપ રૂપિયાને થોડા ખુશ કરવા માટે 2-5%ની રાહત આપી દેવી, જેથી કરીને મોટો સમુદાય એક તરફ વોટિંગ કરે એવી પણ અપેક્ષા હોઈ શકે. અથવા આવું જો ન હોય, એના મનમાં આવું પાપ ન હોય, તો દર વખતે જ્યારે પણ ટેક્સ જે જીએસટી કાઉન્સિલિંગ બેઠક થાય છે અને જીએસટી માં ફેરફાર કરવાનો થાય કોઈ પણ સેક્ટર પર, ત્યારે એક્સપર્ટ લોકોના ઓપિનિયન લેવા જોઈએ. એ જે તે સેક્ટર હોય, બિઝનેસ હોય, એનું સ્ટડી એનાલિસિસ કરવું જોઈએ. આ ઉદ્યોગ હું સાથી ઠોકીને કહું છું કે આમાં એટલું માર્જિન જ નથી. તમે 7% ટેક્સ વધારી દીધો, 5 માંથી 12% જીએસટી નાખી દીધું. મને એટલી ખબર છે પારદર્શકતા જો લાવી હોય દેશની અંદર ટેક્સ ક્ષેત્રે, તો વાયબલ ટેક્સીસ હોવા જોઈએ. વધુ પડતા ટેક્સીસ રાખવાથી લોકો ચોરી તરફ જ જશે અને પછી ભાજપ વાળા સર્ટિફિકેટ આપશે આ ચોર છે, આ નથી ચોર. એટલે તમે એક માણસને ખાવા લાયક નથી રહ્યો છે તેના ધંધામાંથી, તો ચોરી કરવાનો જ છે. એને ઈમાનદારીથી કામ કરવું છે, તમે એવા ટેક્સના ક્રાઇટેરિયા મૂકી દો છો કે ચોરી કરવા મજબૂર થઈ જાય.
એટલે જી મને લાગે છે જલ્પાબેન, કે આ ભારતીય જી જનતા આપની તરફ પણ પાર્ટીનું આવી છે, કેન્દ્ર એમનો સરકાર વારો હોય કે એની પૂરો ગુજરાત થવાનો. સરકાર હોય, આડધડિયા નિર્ણયો લે છે ને એના કારણે વેપારીઓ અને સામાન્ય જનતાનો ભોગ બનવું પડે છે. 25% જેટલું કાપડ મોંઘું થવાનું છે આ ટેક્સને કારણે. કોણ છે આના માટે જવાબદાર? નાનો ગરીબ માણસ આવનારા દિવસોમાં કાપડ નહીં લઈ શકે. એન્ડ જી પ્રોડક્ટ જ આખરે તો મોંઘી થવાની ને. જી જી વિજયભાઈ, આપ કઈ બોલી રહ્યા હતા? જલ્પાબેન, આ જે જે કઈ ઘટના બની રહી છે એમાં ક્યાંક ને ક્યાંક જે કાપડ મંત્રી છે એ અને સી.આર. પાટીલ સાહેબ, એમના જે જાણીતા અને માનીતા લોકો હોય એમને એમની સાથે દિલ્હી મીટિંગમાં લઈ ગયા એવું લાગે છે. કારણ કે આ એક્સપર્ટની વાત જ્યારે આવે, જ્યારે કાઉન્સિલની બેઠક હોય અને જ્યારે આ નિર્ણય અગાઉ પણ લેવામાં આવ્યો હતો, ત્યારે આ જે અત્યારે જે વાત છે એમાં જે સી.આર. પાટીલ સાહેબના અને દર્શનાબેનના જે મનમાના લોકો હતા એ લોકોને લઈ જી જવામાં આવ્યા હતા. જે લોકો એમની કયાની વાત સાંભળે છે એ લોકોને લઈ જવામાં આવ્યા હતા. નહીં કે કોઈ એક્સપર્ટ કે કોઈ ધંધા સાથે આ સંકળાયેલા જી લોકો હોય. મોટા ભાગના લોકો હોય, મોટા ભાગના જે જાણકાર લોકો હોય. અને જ્યારથી આ શટડાઉન ચાલુ થયું છે, જ્યારથી આ કાઉન્ટડાઉન ચાલુ થયું છે, મતલબમાં કે જાહેરાત થઈ છે, જી જ્યારે જીઆર બહાર પડ્યો છે ત્યારથી લઈને આજ સુધી અમારો વ્યવસાય એકદમ ઠપ થઈ ગયો છે. એક પણ રૂપિયાનો અમારો વેપાર નથી. ક્યાંક ને ક્યાંક મિલોના વિટમણા હોય છે, ક્યારેક કોલસો નથી હોતો, ક્યારેક તો ભાવ વધારાના કારણે આ વિટમણાઓ આવે છે. ઉપરથી પાડાનો ડામ પખાલી ઉપર, કે જાણે કે જીએસટી વિવિધ ઉદ્યોગને જ સહન કરવાનો હોય, તમામ ટેક્સ વિવિધ ઉદ્યોગકારો જ ભરે. આવું સરકાર ઠોકાવી બેહાડે ત્યારે દુઃખની વાત સાથે કહેવું પડે કે ધંધા આ વ્યવસાયને કેમ ચલાવીશું, આ વ્યવસાય કેવી રીતે આગળ વધારીશું એ કઈ સમજ પડતી નથી. લાડ બધા મશીનોમાં ભાવ વધી જાય છે. સ્ટીલ ફેબ્રિકેશનના જે કઈ ભાવ છે, કન્સ્ટ્રક્શનના સિમેન્ટના ભાવ વધે છે, પરંતુ અમારા કપડામાં ક્યારેય ભાવ વધતો નથી. યાનના ભાવ ઓવરહેડ થઈ જાય છે, પરંતુ અમારા જી કપડાના ભાવ વધતા નથી. કપડાના ભાવ નથી વધતા એનું એક જ કારણ છે માત્ર કે ક્યાંક ને ક્યાંક સરકાર વર્ષના અંતે ક્યાંક ને ક્યાંક નિર્ણયો, વિટમણાવાળા નિર્ણયો લઈ આવે છે. ત્યારે GST 3 જે ટેક્સ ભરવાના આવે છે, પછી આ 12% વાળી વાત આવે છે. ક્યાંક ને ક્યાંક આવા નિર્ણયો, ખરાબ નિર્ણયો લેવાના કારણે અમારે આ વ્યવસાયને આગળ વધતો નથી. જી જી બિલકુલ, આપની તરફ આવવા માંગીશ. રાજેશભાઈ, શું કહેવા માંગશો? કારણ કે ક્લોથિંગ મેન્યુફેક્ચર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ એક મીડિયાને નિવેદન આપ્યું હતું. તેમણે એવું કીધું હતું કે જીએસટીના દર વધવાથી વેપારીઓના ખર્ચ વધશે અને તેમની વર્કિંગ કેપિટલની જે સાયકલ છે તેને પણ અવરોધક બનશે. જી રાજેશભાઈ. ટેક્સટાઇલ સેક્ટરનો ટેક્સેશનની વાત કરીએ આપણે, જી તો એને 3 કેટેગરીમાં આપણે વિભાજન કરી શકીએ. જી 3 કેટેગરીમાં આપણે વિભાજિત કરી શકીએ. મેન્યુફેક્ચરર છે, પછી હોલસેલ ટ્રેડર છે અને રિટેલર છે, અને અલ્ટિમેટ કસ્ટમર છે. જી હવે ગવર્મેન્ટનું એવું કહેવાનું છે કે MMF જે વેલ્યુ ચેઇન છે, વેલ્યુ ચેઇનની જે ડ્યુટી સ્ટ્રક્ચર જે છે, એમાં જે યાન છે, ફેબ્રિક યાન છે, એની ઉપર 18% છે, કોટન યાન ઉપર 12% છે, અને ફાઇનલ જે કાપડ છે એની ઉપર 5% છે. એટલે ટૂંકમાં જે ડ્યુટી સ્ટ્રક્ચર છે એમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે. એટલા માટે કે ભાઈ જે મેન્યુફેક્ચરર છે એને 18% ડ્યુટીઝ કે જીએસટી આપવો પડે છે, જ્યારે એનું જે આઉટપુટ આવે છે એની ઉપર 5%. એટલે એ લોકોને આઈટીસી એક્યુમ્યુલેટ થાય છે. હવે એ એક્યુમ્યુલેશનનો ઉપાય છે, ગવર્મેન્ટે એ ઉપાય આપેલો પણ છે કે તમે ડ્યુટીનું રિફંડ લઈ શકો. એ અત્યાર સુધી વ્યવસ્થિતપણે ચાલતું હતું. એમાં હતી કમ્પ્લેન્ટ ઘણી હતી, કારણ કે સર્વિસીસની જે આઈટીસી છે એના ઉપર ગવર્મેન્ટ કોઈ પણ કારણથી એનું રિફંડ આપતી નથી. એવી જ રીતે કેપિટલ ગુડ્સની જે આઈટીસી છે
એ પણ રિફંડ શા માટે નથી આપવું એનું કોઈ જસ્ટિફિકેશન નથી, પણ આપતી નથી. એને લીધે થોડું એક્યુમ્યુલેશન ડ્યુટીનું સુધી ઉત્પાદકો પાસે રહે છે. બરાબર છે. હવે ટ્રેડર્સની વાત કરીએ છીએ, ટ્રેડર્સને તો 5% થી આવે ને 5% જવાનું, એને કોઈ ઇફેક્ટ થવાની નથી. પણ અલ્ટિમેટલી ટ્રેડરને શું ઇફેક્ટ થવાની કે માલનો જે રેટ વધીને આવવાનો, એ રેટ તો એને પાસ ઓન કરવો જ પડશે, પાસ ઓન કસ્ટમરને કરવો પડે. તો કસ્ટમરમાં આજે કાપડની માર્કેટ આપણે જોઈએ તો ઇટ ઇઝ વેરી ઇલાસ્ટિક, એટલે તમે ભાવ વધારો તો એ ભાવ વધારો પાસ ઓન અલ્ટિમેટ કસ્ટમરમાં થતો નથી. એને લીધે આ જે ટ્રેડર્સના જે માર્જિન છે એ ઓલરેડી દે આર વર્કિંગ વિથ લેસ ધેન 5% માર્જિન, એ પણ હવે આમાં સ્વિચ થાય છે. એ બધું સ્ક્વીઝ થઈને અલ્ટિમેટલી એ લોકોને ધંધાનો કોઈ હેતુ રહેતો નથી. હવે એ ડિમાન્ડ ના રહે તો અલ્ટિમેટલી ડિમાન્ડ ઓછી થઈ જાય તો એ તો પ્રોડક્શન ઉપર જ અસર થવાની. અલ્ટિમેટ પ્રોડક્શન ઉપર અસર થાય તો એની ડિમાન્ડ મતલબ અલ્ટિમેટ ઇન્ડસ્ટ્રી રિસેશનરી કન્ડિશનમાં આવી શકે. અને આને આપણે એક વસ્તુ કહીએ તો પાડાને વાંખે જે પખાલીને ડામ, એ ટૂંકમાં કે તમે મેઇન જે મોટા ઉદ્યોગપતિઓ છે એને ઇન્વર્ટેડ ડ્યુટીનો જે પ્રશ્ન છે એ સોલ્વ કરવા માટે તમે સીધા ટેક્સ રેટ વધારી આપો છો. એમાં કોઈ નવીન નથી, પણ ટેક્સ રેટ એ હાઈ ટેક્સ રેટ એબ્સોર્બ કરી શકે એમ છે ઇકોનોમી. એ તો એક ચર્ચાનો વિષય છે જે આપણે ચર્ચા કરવા બેઠા છે કે એ કાપડ માર્કેટ છે બહુ સેન્સિટિવ માર્કેટ છે. અને સપોઝ આપણે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન જેતપુરની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અમારું જે પ્રોડક્શન છે એ લોઅર મિડલ ક્લાસ માટેનું મેઇનલી છે, સાડી અને ડ્રેસ મટીરિયલ. હવે અમારા કન્ઝ્યુમર છે એ બહુ ટૂંકમાં મિડલ ક્લાસ કે ગરીબ ક્લાસના હોય છે. હવે એ એફોર્ડ કરી ના શકે. 7-8% જો તમે ટેક્સ રેટ વધારો, અને ઓલરેડી 20% તો રેટ એમાં વધી જ ચૂક્યા છે ડ્યુ ટુ રો મટીરિયલ્સ, તો અલ્ટિમેટલી જે ટોટલ ભાવ વધારો છે એ 30% સુધી જઈ શકે છે. હવે 30% એટલા મોટા ભાવ વધારાને લીધે ગરીબ માણસ છે આજે 2 જોડી 3 જોડી પહેરતો હોય ને બદલે 1 જોડી 2 જોડી પહેરશે, તો અલ્ટિમેટલી ડિમાન્ડ વિલ રિડ્યુસ ડ્રાસ્ટિકલી. એટલે આ એક ગવર્મેન્ટે જોવું જોઈએ. ને બીજી વસ્તુ એ છે કે રેવન્યુ વધારવા માટે તમે જે એસેન્શિયલ કોમોડિટીઝ છે, રોટી કપડા અને મકાન આપણે તમે કીધું, એની ઉપર તો એકચ્યુઅલી ટેક્સ હોવો જ ના જોઈએ. દાખલા તરીકે તૈયાર મકાન છે તો એની ઉપર ટેક્સ નથી, ગ્રેઇન્સ છે, અનાજ છે, એની ઉપર ટેક્સ નથી. એવી જ રીતે કપડા ઉપર મિનિમમ ટેક્સ હોવો જોઈએ અથવા તો ના હોવો જોઈએ. એને બદલે આપણે વધારવાની વાત કરીએ છીએ, એનું કોઈ જસ્ટિફિકેશન નથી. સેકન્ડ થિંગ કે તમારે કોઈ પણ ઉદ્યોગને ઇન્સેન્ટિવ્સ આપવાના હોય તો એને કોઈ આર્થિક લાભ આપવો જોઈએ. આર્થિક લાભને બદલે આપણે એનાથી રિવર્સ કામ કરી રહ્યા છે, આપણે એના ઉપર ટેક્સ વધારી રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગના રિવાઇવલ માટે આપણે કંઈક એને પેકેજ આપવા જોઈએ. એને બદલે વી આર ઇન્ક્રીઝિંગ ધ રેટ. ધીસ ઇઝ નોટ જસ્ટિફાઈડ એટ ઓલ. જી જી બિલકુલ. પલ્લવીબેન, આપની તરફ આવવા માંગીશ. શું કહેવા માંગશો? આજે ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે જીએસટીના દરમાં જે વધારો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું અસર રહેશે આ? મને તો ગવર્મેન્ટની એક વસ્તુ નથી સમજાતી કે જ્યારે આજે પેટ્રોલ જીએસટી નીચે લાવું કે ના લાવું એ વિચારવાનું હોય ત્યારે એ લોકો મીટિંગ પર મીટિંગ કરે, અને જીએસટી વધારવાનું હોય ત્યારે સીધી ડેટ આપી દે કે 1 જાન્યુઆરીથી જીએસટી છે એનો ભાવ વધારો થશે. આ પહેલી વસ્તુ. કોરોનામાંથી હજી માણસ બજાર ઊંચા નથી આવ્યા. આઈ હેવ એક્સપિરિયન્સ ઓફ લાસ્ટ 32 years ઇન ધ ફાઇનાન્સ ફિલ્ડ, અને હું નામ તો નહીં આપું પણ 3-4 મોટી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે અત્યારે એનપીએમાં જવાની તૈયારી છે, તે મેટ મી પર્સનલી કે મેડમ ફાઇનાન્સની કંઈક એરેન્જમેન્ટ કરાવો. હવે આજે એનો કોઈ રીતે એનો રેશિયો બેસી શકે એમ નથી. એમાં જીએસટીનો ભાવ વધારો થાય છે. ગવર્મેન્ટ વિચારતી શું કામ નથી કે આજે જ્યારે કોરોના પછી માણસને ખરેખર આપેલા ભૈયા જે કહ્યું એમ રોટી કપડા અને મકાન, હવે બિલ્ડર લોબીમાં પેલા 12.5% જીએસટી, પછી 7%, 7.5% કર્યું, ફરી પાછો 10% કર્યો. એના જીએસટી ના રેટ અપ એન્ડ ડાઉન કર્યા. એની ઇફેક્ટ કોના ઉપર પડી? માણસોના મકાન પર. આજે મારે મકાન લેવું હોય તો 3 વખત મારે જીએસટી અલગ અલગ ભરવાનું આવ્યું. તો એનો ડિફરન્સ પછી સારા હતા બિલ્ડર, એટલે વળી ડિફરન્સ એનો ગેપ અમને માઇનસ કરી આપ્યો હતો. પેલા ભાઈ બહુ સાચા છે કે
આજે જ્યારે કાપડ ઉદ્યોગ એ ખરેખર જેતપુરનો જે કાપડ ઉદ્યોગ છે, સુતરાઉ સાડીનો કાપડ ઉદ્યોગ છે, અને જેતપુરની જ એક ઇન્ડસ્ટ્રી મને પર્સનલી મળવા આવેલા આના માટે. હવે એ લોકોને સુતરાઉ સાડી, સુતરાઉ ડ્રેસ કે જેનો રેટ જ હોય છે 150 રૂપિયા, 200 રૂપિયા, કારણ કે એની પબ્લિક ત્યાંની એવી છે. અને એમાં તમે એમ કહો કે ભાઈ આ સાડીના હવે 250 રૂપિયા, તો નો વન ઇઝ એફોર્ડેબલ. એટલે મોટા સિટીની વાત અલગ છે, અને આ જે ખરેખર ઇન્ડસ્ટ્રી છે એ નાની ઇન્ડસ્ટ્રી માટે છે, અને એમાં તમે 5% બદલે 12% કરશો તો આની ઇફેક્ટ બહુ મોટી પડશે. અને મને એ સમજાતું નથી કે ગવર્મેન્ટ છે એ આપણી બેઝિક નેસેસિટીની ઉપર શું કામ પડી છે હાથ ધોઈને. એને રેવન્યુ કલેક્ટ કરવી છે, દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી. તો મોટી મોટી ઇન્ડસ્ટ્રીને કેમ નથી કરતી? આજે નાની ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ છે કે ઇવન વેજીટેબલ્સ છે કે એના ઉપર જ જીએસટી, અને જીએસટી એક જ એને કેમ હાથમાં આવે છે કે ચલો જીએસટી ના દર છે વધારીએ? કેમ બીજા કોઈ એને ઇન્કમના રસ્તા નથી? નાના માણસો માસ્ક ના પહેરે એટલે 1000 રૂપિયા સીધા લઈ લેવાના, કેમ એની પાસે ગવર્મેન્ટ પાસે બીજા જોડે કોઈ રસ્તા નથી કે બીજી રીતે કઈ રીતે ઇન્કમ જનરેટ થાય? એટલે આ બહુ હકીકત છે કે આ ખરેખર. અને ફરી પાછું આપણે અત્યારે જે રીતે આજે જ મેં ન્યૂઝમાં જોયું હતું કે આ જેતપુરના એ લોકો સ્ટ્રાઇક પર ઉતર્યા હતા. હવે સ્ટ્રાઇક પર ઉતરશે એટલે 12% માંથી 10% કરશે, એટલે લોકોને એમ થાય ચલો 2% ઘટાડો. ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે. તમે આજે સ્ટ્રાઇક પર ઉતરો એટલે 1% વધારો, વળી 3% ઘટાડો, જે પેટ્રોલમાં કર્યું એ અત્યારે આમાં કરી રહ્યા છે. એને ખબર નથી કે આજે ટેક્સટાઇલ છે એ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે, અને એની એક્સપોર્ટ કેટલું, ચલો એક્સપોર્ટ વાળાને કોઈ ઇફેક્ટ નહીં પડે કારણ કે એક્સપોર્ટ કરશે એટલે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે લોકલ યુઝર્સ જે છે એને બહુ ઇફેક્ટ મોટી કરશે. તમે આજ મને વસ્તુ વિચારો કે કોરોના પછી આ ઇન્ડસ્ટ્રી ખરેખર સાવ ધોવાઈ ગઈ હતી, કારણ કે બધું જ બંધ હતું. અનલોક 1 કર્યું, અનલોક 2 કર્યું, અનલોક 3 કર્યું, પણ મને એક વસ્તુ તમે બતાવો કે કેટલા જણાએ નવી સાડી લીધી, કેટલા જણાએ નવા ડ્રેસ લીધા? ટોટલી આ ઇન્ડસ્ટ્રીને એટલું બધું મોટું નુકસાન થયું છે, અને એમાં પાછું અત્યારે જીએસટી વધારીને પડ્યા ઉપર પાટું મારવા જેવી વાત થઈ. એટલે હું તો ખરેખર આની ખિલાફમાં છું, કારણ કે મને આ વસ્તુનો હું બધા ઇન્ડસ્ટ્રીના જે છે માણસો, એના એમડી હોય કે એની જોડે મારી મિટિંગો થતી હોય છે, એટલે મને ખ્યાલ છે કે આ લોકો કઈ રીતે સર્વાઈવ થઈ છે. એમાં 5% નો 12% કરશે તો આ ઇન્ડસ્ટ્રી બધી એનપીએ માં જતી રહેશે, અને એ ગવર્મેન્ટને ખબર નથી. ગવર્મેન્ટને એટલું જ કરવું છે કે આનો ફાયદો મોટા ઉદ્યોગકારોને આપવો છે. જે નાના ઉદ્યોગકારો બચારા બધા ખરેખર એની હાલત ખરાબ કરી નાખી છે. જી બિલકુલ. પ્રકાશભાઈ, આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? એક તરફ તો સરકાર આત્મનિર્ભર મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે, પરંતુ ખેતી બાદ જોઈએ તો સૌથી વધુ રોજગારી આપતો કોઈ વ્યવસાય હોય તો ટેક્સટાઇલ ઉદ્યોગ આવે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ આપણા ત્યાં મહત્વનો વેપાર ઉદ્યોગ છે, અને જે પલ્લવીબેને વાત કરી કે એનપીએ વધેલું છે, એ વડાપ્રધાન મોદીજીએ સંસદમાં કહ્યું હતું કે 82% એનપીએ છે. હવે પેટ્રોલ ડીઝલની વાત પણ કરીએ, સરકાર જે છે જે ખોટા લોકોને, મોટા લોકોને ધિરાણ આપીને અને એની વસૂલાત વેરા દ્વારા નાના વેપારીઓ પાસેથી કરવા માંગે છે. એટલે નાના વેપારીઓને અહીંયા ધંધાથી હિજરત કરવી પડશે, બીજું કોઈ નથી. અને મોટા ઉદ્યોગોને એક્ઝમ્પશન આપવામાં આવે છે, માફી આપવામાં આવે છે. એ માફી કોઈને પણ આપવી ના જોઈએ મોટા ઉદ્યોગકારોને. એ લોકો ઇન્વર્ટેડ કોમામાં લખીને અને માફી આપે છે, જેથી નાના વેપારીઓને ધંધો, દુકાન, શટર બંધ કરવાનો વારો આવશે. એટલે આ પદ્ધતિ, આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે પણ અહીંયા કહ્યું છે તન્નાજીએ કે આપના નેતાએ કે પાડાને વાગે ખાલીને ડામ, એટલે સરકારે પોતે ભૂલો કરી છે. એને આટલું બધું એનપીએ વધાર્યું, અને હજુ પણ કેટલી એનપીએ વધશે ખબર નથી. એટલે સરકાર એને બેન્કિંગ સેક્ટરને સર્વાઈ કરવા માટે વેરો બીજા ઉદ્યોગો પર નાખે છે. અને ખેતી પછી પ્રધાનને માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાતું અમદાવાદ, જે અત્યારે એમાંથી નીકળી ગયું છે. પેલા કમ્પોઝિટ યુનિટ હતા, સ્પિનિંગ, વિવિંગ અને પ્રોસેસિંગ એક રૂપ રીતે થતા હતા, હવે જુદા જુદા થઈ ગયા છે. એટલે સરકાર જે છે એ કોઈ પણ રીતે વેરાનું આર્થિક ભારણ છે એ પ્રજા ઉપર નાખવા માંગે છે. અને મોટા લોકો જે એનપીએ થયેલા લોકો વિદેશમાં ભાગી ગયા છે, એમને પકડવા માટે, એમની નુકસાનીને સરભર કરવા માટે આ વેરો વસૂલ કરવામાં આવે છે. ખરેખર તો જેવી રીતે અમને આપના નેતા કાળુભાઈએ કીધું કે વેરો હોવો જ ના જોઈએ. કાપડના ઉદ્યોગનો વિકાસ આપણો વિશ્વ ક્ષેત્રે કરવો હોય, નિકાસ આની મોટી થાય છે, અને જેટલી નિકાસ થશે એટલો આપણા દેશનું ઊંડિયામણ મજબૂત થશે.
પણ એ જી ઊંડિયામણ સરકાર કેમ મજબૂત કરવા નથી માંગતી અને આવી રીતે જે એક્સપોર્ટ કરીને આપણે ઊંડિયામણને વધારી શકીએ છીએ એના ઉપરથી સરકાર કઈ ભ્રષ્ટાચારનું કારણ છે, કેટલા પોલિટિશિયનો પાસે અપ્રમાણસર સંપત્તિ વધી ગઈ છે, જી બ્યુરોક્રેસી પાસે અપ્રમાણસર સંપત્તિ છે, મોટા ઉદ્યોગકારો પાસે છે. જો સરકારને ખરેખર આ બધું મોંઘવારીમાંથી બહાર નીકળવું હોય, પેટ્રોલ ડીઝલના ભાવ નીચા કરવા હોય, તો સરકારે મોટા ઉદ્યોગપતિઓ પર દરોડો પાડીને જે કરચોરોથી વસૂલ કરીને મોદીજીએ રોબિનહૂડની ભૂમિકા ભજવવી જોઈએ. એ ટાઈમ પાકી ગયો છે. અમીરો પાસેથી લઈને ગરીબોને આપવાનું કાર્ય કરે એટલે આ મોકો છે એવું મારું મંતવ્ય છે. જલ્પાબેન કે સરકારે આમાં જી સક્રિય થઈને જે ગરીબી અને અમીરીની ભેદરેખા છે એ પાતળી હોવાના બદલે ખાઈમાં રૂપાંતર થઈ ગઈ છે. એમાંથી સરકારે ઉગારવા જોઈએ ગરીબોને, મધ્યમ વર્ગના નાના વેપારીઓને. અને વેપારીઓ ખલાસ થશે. હવે નાના વેપારીઓ પણ બેરોજગારીના કારણે આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે ગુજરાતમાં, બીજી જગ્યાએ. આ બધી જી પરિસ્થિતિનું નિર્માણ છે એ સરકારની ભૂલોના કારણે થાય છે. બીજું કોઈ કારણે ભૂલો હોય કે જાણી જોઈને કરવામાં આવતી ભૂલો હોય કે મની વેટર હોય કે ભ્રષ્ટાચાર હોય કે ઘણા કારણો છે. એટલે આ જે પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટાડતી નથી સરકાર, એની પાછળ મુખ્ય કારણ એ છે કે સરકાર બેન્કિંગ સેક્ટરમાં ખોટા માણસોને ઇનડાયરેક્ટ સપોર્ટ આપે છે અને વિદેશમાંથી જે લોકોના પૈસા રોકાયેલા છે એમને લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે, ડિફોલ્ટરોને પકડવામાં નિષ્ફળ ગઈ છે. એ અત્યારે જે અત્યારે પલ્લવીબેને વાત કરી એ વાત સાથે હું સંમત છું કે આટલું બધું એનપીએ છે એટલે દેશની આર્થિક સ્થિતિ ક્યાં ને જી ક્યાં કમજોર છે. એને મજબૂત કરવા માટે અમીરી અને ગરીબીનો ભેદ ઘટાડવો જોઈએ એટલે વેરા આપોઆપ ઘટી જશે, એવો જી મારો બિલકુલ. અભિપ્રાય. જી બિલકુલ. આપની તરફ આવવા માંગીશ. વિજયભાઈ, શું કહેવા માંગશો? આમ જોવા જઈએ, ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરીએ ત્યારે આ ખેતી બાદ બીજા નંબરે આ ઉદ્યોગ આવે છે. પરંતુ આ જે ભાવ મતલબ જીએસટીનો દર જે વધારવામાં આવ્યો છે અને પછી જે ભાવ વધારો આવશે, શું લાગે છે શું અસર રહેશે? અને સ્પર્ધાત્મક દ્રષ્ટિએ પણ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને કેટલું નુકસાન? જી વિજયભાઈ. જી જલ્પાબેન, જી ચોક્કસ પડ્યા માટે પાટું છે. વીજળીના દર સરકાર વધારી રહી. જી જી બેન, વીજળીના દર પણ સરકાર વધારી રહી છે. જી આ પડ્યા ઉપર પાટાનું જે સાહેબે કીધું, પ્રકાશભાઈ, એ રીતે પડ્યા જી માટે પાટું છે. પાડાના ટેક્સટાઇલ ઉદ્યોગ જે ઉદ્યોગકારો છે એને કઈ રીતે સહયોગરૂપ બની શકાય આ દિશામાં વિચારવાના બદલે જે એના લોકો જે ચાપલુસી કરતા લોકો છે એ જી લોકોને સાથે લઈ જઈ અને નાના મંત્રી હોય કે કાપડ મંત્રી હોય એમની સાથે મીટિંગ કરાવી અને સીઆર પાટીલ સાહેબ અને દર્શનાબેન શું સાબિત કરવા માંગે છે, પહેલા તો એ જ આપણે નક્કી કરવાનું છે કે આ લોકો શું સાબિત કરવા માંગે છે. જી ઉદ્યોગકારોને ફાયદો થાય એના માટે બોલાવો છો અથવા તો નિષ્ણાંતો નથી, તજજ્ઞો નથી એના માટે તમે છો. જો તમે તમારી પાસે નિષ્ણાંતો નથી તો તમારે આવા પ્રકારના નિર્ણયો લેવા જ ન જોઈએ. જે પ્રકારે વ્યવસાય ચાલી રહ્યો છે, જ્યારથી આ જીઆર બહાર પડ્યો છે ત્યારથી અમારો ઉદ્યોગ એકદમ ઠપ થઈ ગયો છે. એક પણ રૂપિયાનો વ્યવસાય અમે આજ લગભગ 25 દિવસ થઈ ગયા છે, 1 રૂપિયાનો વ્યવસાય અમારાથી થયો નથી. હાલત એવી જી છે કે અમે આગળ જતા જે અમારી લગલા 1.5 મહિનાથી 1.5-2 મહિના જે પ્રક્રિયા ચાલી રહી છે, આ વાતની જે પ્રક્રિયા ચાલી રહી છે અને કંઈક ને કંઈક લેબરોમાં, કામદારોમાં પણ આ ડરનો થયો છે. કામદારો પણ ચિંતા કરી રહ્યા છે કે આ પ્રકારની સર્વિસ છે તો અમારું કોણ. જી અને સુરતની હું વાત કરું બેન તો
લગભગ 12 રાજ્યોમાંથી અલગ અલગ આખા ભારત વર્ષના 12 રાજ્યોમાં અહીંયા સુરત સર રોજગારી અર્થે લોકો આવે છે અને ત્યારે અમે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે ઝારખંડના ઝૂંપડામાં જે દીવો બળે છે ને અહીંયાથી સુરતના નાનામાં નાના યુનિટમાંથી બળે છે ને આજે ખૂબ દુઃખની વાત એ છે કે બહુ મોટી વાત છે કે અમારા દીકરા દીકરીઓ અથવા તો અહીંયા તમે સરકાર સર્વે કરે અમારા દીકરા દીકરીઓ મોટા ભાગે કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકા જવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષની અંદર અમારા પર્સનલી મારા 2 ભત્રીજા છે, મારા ભત્રીજાના વાઇફ છે, મારા મિત્રો છે, અનેક લોકોના દીકરા દીકરીઓ જે અહીંયા અવડા મોટા વ્યવસાય અમારા હોવા છતાં, અવડી મોટી અમારી પાસે ખેતીનો વ્યવસાય હોવા છતાં પણ આ દેશની અંદર વ્યવસાય કરવા શું કામ નથી ઈચ્છતા એ મોટો સર્વે છે. સરકારને હજી સુધી આંખ ખુલી નથી. જો આ નિર્ણયો આવી રીતે અવનવાર આવા નિર્ણયો લેવામાં આવશે તો જે સારા છોકરાઓ છે, જે યુવા વર્ગ છે, જેમની પાસે સ્કિલ છે એવા લોકો ભારતની અંદર નહીં રહે. આ ખૂબ મોટી વાત છે ને ભારતને મહાસત્તાના શિખર ઉપર પહોંચાડવું હોય તો આવા ખરાબ નિર્ણયોથી સરકાર દૂર રહે. અમે પણ ઈચ્છીએ છીએ કે ભારત મહાસત્તાના ભારત માતા પરમ વૈભવના છે. આવા નિર્ણયોથી માતા પરમ વૈભવના છે નહીં. મોટા નિર્ણયો લઈ આવા 5% માંથી 12% જો જીએસટી કરવા માંગતી હોય તો આ નિર્ણય અમે વખોડીએ છીએ અને આ નિર્ણય ક્યારેક આ જો નિર્ણય લેવામાં આવશે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું. અમારી આ જે કાંઈ સંસ્થાઓ છે સંસ્થાઓ સાથે મળી અને તમામ પ્રકારના જે કાંઈ નિર્ણયો છે, જે કાંઈ જીઆર બહાર પડ્યા છે એના ઉપર ચર્ચા વિચારણા કરશું. જે અમારા ઉદ્યોગને આગળ વધારતો હશે, અમારા ઉદ્યોગને ઉપર લઈ જવાની વાત કરતો હશે એવા નિર્ણયોને અમે સમર્થન કરશું. જી બિલકુલ. કાળુભાઈ આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? અહીંયા જ્યારે આપણે વાત તો કરી રહ્યા છે કે ટેક્સટાઇલ ઉદ્યોગને કેટલો મોટો નુકસાન થશે, પ્રશ્ન એ પણ છે કે સામાન્ય જનતાનું શું થશે? સામાન્ય જનતાને હંમેશા આવા ફેરફારોથી ભોગવવું જ પડતું હોય છે. ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં જે પ્રોડક્શન કોસ્ટ વધશે જીએસટી ને કારણે, એમનો સીધો ડામ જો કોઈને આવશે તો સામાન્ય જનતાને આવવાનો છે. ત્યાર પછી હવે પછીની પરિસ્થિતિ કહું છું કે અત્યારે જીએસટી સ્લેબમાં ફેરફાર થઈ ગયો છે. હવે 1-2 મહિના પછી ચર્ચા વિચારણાને અંતે હોઈ શકે, બની શકે ચૂંટણીના પ્રેશરને કારણે લાખો વેપારીઓને નારાજ નહીં કરવા હોય તો જીએસટીમાં થોડો ઘણો દર વાપસ પણ પાછો પણ લઈ લેશે. પણ એક સાડીના જે ભાવ રિટેલ માર્કેટમાં વધી ગયા છે એ સાડીનો ભાવ ઘટવાનો નથી. એ વેપારી ગ્રાહકને એવું જ કહેવાનો છે કે જીએસટીમાં વધારો થયો એટલે સાડીના ભાવ વધી ગયા એટલે ગ્રાહકને તો આમાં મરવાનું જ છે. મેં કીધું તેમ ગરીબ માણસ હવે કપડા પહેરવાને લાયક જ નહીં રહે. એના ખીચામાં વજન હશે તો આટલા મોંઘા કપડા પહેરશે ને. મજાની વાત એ છે કે ગઈકાલે 186 હેડ ક્લાર્કની વેકેન્સી માટે જે પરીક્ષા હતી એમાં લાખો લોકોએ ફોર્મ ભરેલા, લાખો લોકો પરીક્ષા દેવા ગયેલા. મતલબ સરકાર પોતે રોજગારી આપી નથી શકતી તો જે પ્રાઇવેટ ક્ષેત્રે જે રોજગારી અસંખ્ય વિપુલ પ્રમાણમાં ભાઈએ વિજયભાઈ કીધું તેમ આખા દેશના લેબર ગરીબ લોકો રોજગારી ટેક્સટાઇલ ક્ષેત્રે મળી રહે માટે સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં આવે છે અને હજારો લોકોના ઘર આ ટેક્સટાઇલ ક્ષેત્રના માધ્યમથી ચાલે છે. એવા ગરીબ લોકો બેરોજગાર થઈ જવાના છે, અસંખ્ય લોકો બેરોજગાર થવાના છે. કારણ કે ફક્ત સુરતની વાત કરતો સુરતમાં એમએમએફ સેક્ટરની અંદર 4000 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. આટલો જો ટેક્સ વધે તો એટલું માર્જિન એમાં એ ધંધામાં છે નહીં. તો મને લાગે છે કે કરોડો રૂપિયા વેપારીઓનું જે ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે 4000 કરોડના રૂપમાં એ એમએમએફ સેક્ટરનું જે રેકોર્ડ છે ધોવાઈ જવાનું છે. પરિણામે યુનિટો બંધ થશે. યુનિટો બંધ થવાથી જે લોકોને પ્રાઇવેટ ટેક્સટાઇલ સેક્ટરમાં જે રોજગારી મળી રહી છે હજારો લાખો લોકોને, એ રોજગારીની તક પણ એને છૂટી જવાની છે. તો છેલ્લે રિટેલ અને આમ જનતાએ આનો ભોગ બનવાનું છે. બીજી વાત, જે જીએસટી ટેક્સેશનમાં જે સ્લેબનો ફેરફાર હતો, જે ડિફરન્સ હતો એને ઇક્વલ કરવાની કોશિશ સરકારે કરી છે. પણ મારે એ પણ વાત પર ધ્યાન દોરવું છે કે જેટલું પણ કાપડનો ઉદ્યોગ થાય છે દેશની અંદર એમાં 90% વિવિંગ એકમો એવા છે જે ડિસેન્ટ્રલાઇઝ વિવિંગ એકમો છે. એટલે કે જે કેપિટલ જીએસટી નું જે બ્લોકિંગ થવું જોઈએ થતું જ નથી. એ તો 10%માં જ થાય છે. તો એવો કોઈ વિશાળ પ્રશ્ન નહોતો જેને લીધે આટલું મોટું પગલું લેવું પડ્યું હોય. અને એના માટે પણ જો કોઈ અર્થશાસ્ત્રીઓની સલાહ લેવામાં આવે તો બીજા અનેક વિકલ્પો હોઈ શકે. પણ મેં કીધું તેમ કે સરકારના મુખ્ય નાણામંત્રી છે, ઘણા બધા મંત્રીઓ બદલવામાં આવ્યા કેન્દ્રીય સ્તરે થોડા મહિનાઓ પહેલા, પણ નાણામંત્રીને યથાવત રાખવામાં આવ્યા. જેમ કે નાણામંત્રીનું છેલ્લા કેટલા 2-2.5 વર્ષથી
સતત પરફોર્મન્સ ડાઉન રહ્યો છે. દરેક વાત હોય, દરેક પ્રેસ કોન્ફરન્સ હોય, જીએસટી ના મુદ્દે હોય કે બીજા આર્થિક નિર્ણયો લેવાના હોય, દેશની જીડીપી હિસ્ટ્રીમાં કોઈ દી નહોતી થઈ, એટલી લો થઈ ગઈ હતી 1.5 વર્ષ પહેલા, છતાં પણ નાણામંત્રી એકલા માનીતા છે, એને બદલવામાં કેમ નથી આવતા? એવું નથી આ દેશની અંદર કોઈ વિશેષજ્ઞ નથી. જ્યારે વિદેશ મંત્રીને કોઈ બ્યુરોક્રેસીમાંથી લઈને મૂકવામાં આવ્યા હતા, એવી રીતે નાણામંત્રીને પણ કોઈ બ્યુરોક્રેટમાંથી ઉઠાવવામાં આવે ને એને મૂકવામાં આવે કોઈ જાણકાર વ્યક્તિને, તાકી દેશનું જે ઇકોનોમી છે પાટા પર ચડે. ફક્ત કાગળ પર જીડીપી વધવાથી કોઈનું કલ્યાણ નથી થવાનું મેડમ. આજે સામાન્ય રેસ્ટોરન્ટમાં જમવા જાય માણસ, જી રેસ્ટોરન્ટનો ઓનર જીએસટી ભરતો પણ નહીં હોય, પણ જ્યારથી જીએસટી આવ્યું છે ત્યારથી બધા લોકો એક જ વાત કહે છે કે જીએસટી નું ભારણ છે એટલે ભાવ વધી ગયા. હકીકતમાં ઘણા લોકો નથી ભરતા, એ પણ આ તકનો લાભ ઉઠાવતો હોય છે. છેલ્લે અંતે સામાન્ય જનતાનો, આમ જનતાનો આમાં મારો આવે છે ને એમને જ ભોગવવાનું આવે છે, એ બધા લોકો જાણે છે. અહીંયા જે ટેક્સેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે એ હોય શકે પોલિટિકલ, પણ મને તો એવું લાગે છે નીતિના ભમણમાં સામાન્ય જનતા જેમના રોકાણો ધોવાઈ જશે, જેમના યુનિટો બંધ થઈ જશે, જે હજારો લાખો કારીગરો બેરોજગાર થશે, એનું શું? આ લોકડાઉન ની અંદર 8 થી 9 મહિના મશીનો બંધ રહ્યા છે, ટેક્સટાઇલ ઉદ્યોગ સદંતર બંધ રહ્યો છે. જેવો ચાલુ થયો તો બીજા રાજ્યમાં કોરોનાનું ભમણ હોવાથી ત્યાં કારીગરો રિટર્ન નહોતા આવી શક્યા. 1.5 વર્ષે આ ઉદ્યોગ પાછો ફરીથી ધમધમતો થયો, પાટે ચીડ્યો છે. એક દિવાળી સારી ગઈ છે, ત્યાં ફરીથી આ ગતકડો લાવ્યા છે. આવા ગતકડાને કારણે આ ઉદ્યોગમાં જે ઇન્વેસ્ટરો છે દૂર ભાગી રહ્યા છે. તમારા માનીતા 2-5 લોકોને ખુશ કરવા માટે એનું એનપીએ તમે નાબૂદ કરી દો છો, એને એનપીએ માં નાખીને તમે એની લોનો માફ કરી દો છો. ત્યાં તમારી પાસે પોલિસીઓ નથી. જે વિદેશ ભાગી જાય છે એનપીએ કરીને, એને પકડવા માટેની પોલિસી નથી. જે નાનો ઉદ્યોગકાર 50-25 હજાર રૂપિયા કમાય છે અને 5 લોકોને રોજગારી આપે છે, એના પેટમાં પાટું મારવાનું કામ કરો છો. સામાન્ય જનતા પીસાયેલી છે. ગુજરાતની ચૂંટણી આવી રહી છે, આવા કોઈ પ્રલોભનમાં ગુજરાતની જનતા નહીં આવે. અને વિજયભાઈ માંગુકિયાએ કીધું કે અમે આનો ઉગ્ર વિરોધ કરીશું અને આંદોલન પણ કરીશું. તો આમ આદમી પાર્ટી વતી પ્રવક્તા તરીકે હું પણ કહું છું કે આમ આદમી પાર્ટી આવા તમામ એસોસિએશનની પડખે ઉભી રહેવાનું કામ કરશે અને જનતાનો અવાજ બુલંદ કરવાનું કામ કરવાની છે આગામી દિવસોમાં. જી બિલકુલ, આપણી તરફ આવવા માંગીશ. અહીંયા રાજેશભાઈ શું કહેવા માંગશો? કારણ કે અહીંયા પ્રશ્ન એ પણ છે કે જેમ આપણે વાત કરી રહ્યા છે કે સામાન્ય જનતા ઉપર તો ભારણ વધશે, પરંતુ આનો બેનિફિટ શું? અને કારણ એવું આપવામાં આવ્યું કે ઇક્વેલિટી, મતલબ જે 12%નો દર હતો અને જે મતલબ જે 5% હતા એનાથી લઈને 12% એટલે સમાન થઈ જાય. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની દાનતમાં ખોટ હતી કે એમને જે રિબેટ આપવું પડતું હતું એ ન આપવું પડે. અને પ્રશ્ન એ હતો કે જો તમારે ઇક્વલ કરવું જ તું તો 5%માં લાવી દેતા બધાને, એ પણ તો ઓપ્શન હતો. ના મેડમ, એકચ્યુઅલી લોજિક જ એટલે ટૂંકમાં કોઈ બેઝ વગરનો છે આ. જી એકચ્યુઅલી ગવર્મેન્ટે જે ડ્યુટીનું એને વળતર નથી મળતું, જે આઈટીસી નું વળતર નથી મળતું, દાખલા તરીકે સર્વિસીસ અને કેપિટલ ગુડ્સ, બરાબર, એનું આઈટીસી ઉદ્યોગકારોને મળતું નહોતું, બરાબર. એનું કોઈ જસ્ટિફિકેશન આપ્યું નથી. પણ દેશની ઘણી હાઈકોર્ટે જજમેન્ટ આપેલા છે કે ભાઈ તમારે ટોટલ જે આઈટીસી છે એનું વળતર કે રિફંડ આપવું જોઈએ. હવે એ રિફંડ નથી આપવું કોઈ પણ લોજિક વગર, કારણ કે ઇટ ઇઝ અલ્ટિમેટલી કલેક્શન ઓફ ધ ગવર્મેન્ટ. 18% સર્વિસીસ ઉપર ટેક્સ લાગે છે, તો તમે જો ઇન્વર્ટેડ ડ્યુટીની વાત કરો તો એ 18% પર ભારણ વધે જ છે. એ ભારણ વધે તો એનું તમારે વળતર આપવું જોઈએ. હવે ઘણી રજૂઆતો થઈ, ઘણા ટેક્સ એસોસિએશનોએ ઉગ્ર રજૂઆતો કરી, તો પણ આનું રિઝલ્ટ કોઈ આવ્યું નહીં. અને રિઝલ્ટ આવ્યું તો કેવું આવ્યું કે તમે રેટ વધારી દઈએ એટલે હવે તમને તો મળતું થઈ જશે, તમારી જે આઈટીસી એક્યુમ્યુલેટેડ છે એ યુઝ થઈ જશે. પણ આ જસ્ટિફિકેશન નથી, કારણ કે અલ્ટિમેટલી ધીસ ઇઝ ગવર્મેન્ટ ક્રિએટેડ ઇન્ફ્લેશન. આ ઇન્ફ્લેશન તો ઘણા જાતના ઇન્ફ્લેશન હોય છે કે ભાઈ ડિમાન્ડ સપ્લાયના ઇન્ફ્લેશન હોય છે, પણ આ તો પ્યોરલી ગવર્મેન્ટ ક્રિએટેડ ઇન્ફ્લેશન છે. અને જે ગરીબ જનતા જેની ઉપર જે ટેક્સ સાવ ઓછો હતો, તમે જો વેલ ટુ ડુ ક્લાસને તો તમે ટેક્સ કરતા જ હતા કે ભાઈ 1000 રૂપિયાથી વધારાનું જે એપરલ છે એની ઉપર તમે 12% ટેક્સ લેતા જ હતા. પણ હવે તમે બધા ઉપર 12% લઈ અને આઈ થિંક ડિમાન્ડ ઉપર પ્રેશર આવશે, ડિમાન્ડ જરૂરથી ઘટશે અને એની અલ્ટિમેટ ઇફેક્ટ ટેક્સટાઇલ સેક્ટર ઉપર નેગેટિવ રહેશે. જી બિલકુલ, પલ્લવીબેન આપની તરફ આવવા માંગીશ. અહીંયા પ્રશ્ન એ પણ થાય છે કે એક તરફ આપણે અર્થતંત્રને કઈ રીતે ઉપર લઈને જવો
તેના વિશે ચર્ચા કરીએ છીએ. એના માટે આત્મનિર્ભર સ્લોગન આપવામાં આવે છે, મેક ઇન ઇન્ડિયાને આપણે કઈ રીતે પ્રમોટ કરીશું તેવી વર્ષોથી વાતો ચાલી રહી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે અલ્ટિમેટલી આપણને જીડીપીની વાત કરીએ કે અર્થતંત્રની દ્રષ્ટિની વાત કરીએ, એ લાભ કેમ હજી સુધી મળ્યો નથી? કારણ કે વર્ષો થઈ ગયા ઘણા સ્લોગનને. તો ઘણા બધા, અને સ્ટાર્ટઅપ ફંડ પેલા ગવર્મેન્ટ ડિક્લેર કરતું કે સ્ટાર્ટઅપ ફંડ આપશું. સ્ટાર્ટઅપ ફંડના નિયમ તમે જુઓ તો તમને નવાઈ લાગે કે આને સ્ટાર્ટઅપ ફંડ ના કહેવાય, અને ઓલરેડી એસ્ટાબ્લિશ ઇન્ડસ્ટ્રીને ફાઇનાન્સ કર્યું કહેવાય. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટાર્ટઅપ? સ્ટાર્ટઅપ દેટ મીન્સ કે આજે કોઈ યંગ જનરેશન છે, પેલા ભાઈએ જે કહ્યું કે યંગ જનરેશન છે જે અહીંથી જતું રહે છે, એનું રીઝન એ છે કે એને બચારાને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એ સ્ટાર્ટઅપ ફંડની કેટેગરીમાં નથી આવતા. આજે સ્ટાર્ટઅપ એટલે શું? તમે યંગ જનરેશન કોઈ જયારે નવો કન્સેપ્ટ લઈને આવે છે ત્યારે તમે બેંક ફાઇનાન્સ કરે એને સ્ટાર્ટઅપ ફંડ કહેવાય. આ તો કે છે 3 વર્ષનો એક્સપિરિયન્સ, તમારા આઈટીઆર જોશે, 3 વર્ષના આટલું જોશે, પ્રોજેક્ટ રિપોર્ટ જોશે. અરે કોઈ છોકરો જે હજી એન્જિનિયર થઈને નીકળ્યો છે એને કંઈક નવી એક્ટિવિટી કરવી છે તો બેંક કોઈ દિવસ એવી રીતે ફાઇનાન્સ નહીં કરે. આવી ઘણી બધી વાતો થાય છે. મને તો એ સમજ નથી પડતી કે કોરોના પછી આટલું બધું ફાઇનાન્સ ડિક્લેર કર્યું કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને આટલું મળશે, પેલી ઇન્ડસ્ટ્રીને આટલું મળશે. આ પૈસા ગયા ક્યાં? જો તમારે જીએસટી જ વધારવું હતું ને આ રીતે જ કલેક્શન કરવું હતું તો આ બધું જે ફંડ ડિક્લેર તમે કરો છો, તમે આ ફેબ્રુઆરીમાં જે બજેટ આવશે બજેટમાં તમે ચેડા કરો છો, તમે માણસો પાસેથી જ પૈસા કલેક્શન કરવા માંગો છો. તમે જે આપો છો એ પૈસા જાય છે ક્યાં? કોઈક દિવસ એનો તો હિસાબ આપો કે કયા 20,000 કરોડ રૂપિયા ક્યાં વાપર્યા. એમાં ટેક્સટાઇલને કેટલું મળ્યું, એમાં ફૂડ ઇન્ડસ્ટ્રીને કેટલું મળ્યું, એમાં આ પેટ્રોલમાં તમે જે અત્યારે કહો છો કે જીએસટી, એમ કે પેટ્રોલની જે પેટ્રોલનું જે ચાલે છે અત્યારે કે જીએસટી ની અંદર લાવશું, ક્યારે લાવશું, કેમ એની ડેટ ડિક્લેર નથી કરતા? એટલે આ ખરેખર બહારની રીતે તમે આમ ઓલ ઓવર જોવા જાઓ તો અત્યારે ઇન્ડિયાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ને કે તમાચું મારીને ગાલ લાલ રાખવા જેવી વાત થઈ છે. બહારની તમે અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર જોવા જશો અને કોઈ વાત કરે આપણે એમ કે ના ના અમારી ઇન્ડિયામાં તો બહુ સારું નામ ને તેમને. આપણે જાણીએ છીએ કે આપણી અત્યારે સિચ્યુએશન શું છે. તમે કોઈ ટમેટાના ભાવ જુઓ, 80 રૂપિયા કિલો ટમેટા, 100 રૂપિયાના કિલો ટમેટા. હવે ઇન્ટરનેશનલ લેવલ પર કહેવાય કે અમારે અત્યારે ટમેટાનો શું ભાવ ચાલે છે? એક કઈ વસ્તુ અત્યારે સસ્તી છે? એક ખાલી આ કાપડની વાત હતી કે જે 150-200 રૂપિયાની, સપોઝ મારા ઘરમાં કોઈ રસોઈયા છે કે કામવાળી છે, એ લોકો 150-200 રૂપિયાની સાડી વાપરતા હોય અને એને આપણે એમ કહીએ કે ભાઈ જીએસટી આની પર થયું એટલે હવે આ સાડી 200 રૂપિયાની, એને ખબર પડશે ખરી કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જીએસટી? અને અસર કોના ઉપર કરશે? એ લોકો ઉપર. એટલે આ ખરેખર એક બહુ મોટી ગેમ છે ને. જો ગવર્મેન્ટ અત્યારે ઇલેક્શન આપી છે જ, એટલે પેલા ભાઈએ કહ્યું એમ બહુ સાચી વાત છે કે અત્યારે જીએસટી એ લોકો ટેમ્પરરીલી સ્ટ્રાઇક પર જશો એટલે જીએસટી છે એ રિમૂવ કરશે અથવા કમ કરશે. 5% તો નહીં જ લાવે, કદાચ 7% કરે, 8% કરે, એવી રીતે પબ્લિકને બનાવી લેશે. જેવી ઇલેક્શન પૂરી થઈ જાય, ગવર્મેન્ટ આવી જાય એટલે ફરી પાછા હતા ત્યાં ને ત્યાં. અને આવું આપણે સહન કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી. એટલે હું પર્ટિક્યુલર કોઈ પોલિટિકલ પાર્ટીના પેલામાં નથી, હું તો એક લેમેન છું એમ માનજો કે એક આમ આદમી છું. પણ આ મને ખ્યાલ છે કે વર્ષો વર્ષથી આ જ ચાલ્યું આવે છે. સહન આપણે જ કરીએ છીએ. દરેક વસ્તુની ગવર્મેન્ટના કોઈ પણ રૂલ્સ છે આમ જનતાને જ અસર કરે છે. મોટા મોટા ઉદ્યોગકારો છે એને અસર નથી કરતા. જે મીડિયમ લેવલના છે એ લોકોને ઇફેક્ટ થાય છે અને આમ જનતાને અસર થાય છે. એટલે હું 100% આ વખતે તો આની ઓગેન્સ્ટમાં જ છું. અને મને આ ટેક્સટાઇલ વાળાની તો મને એક્સપિરિયન્સ થયો એટલે મને ખબર પડી કે આ લોકોની ખરેખર એની ઇન્કમ શું હોય છે. એની જે રેવન્યુ કહીએ પ્રોફિટેબલ ઇન્ડસ્ટ્રી નથી. આ 7 થી 8% વધારે એ લોકોને ગમે એટલી મહેનત કરે છે તો એ 7 to 8% થી વધારે એ લોકોની ઇન્કમ જનરેટ નથી થતી. અને એમાં તમે પાછો 7% તો વધારો જીએસટી નો નાખો છો. એટલે આખો સીએમએ રિપોર્ટ મેં બનાવેલો છે આના ઉપર અને મને ખ્યાલ છે કે આ ઇન્ડસ્ટ્રીને બહુ મોટું નુકસાન થશે. જી બિલકુલ. પ્રકાશભાઈ આપની તરફ આવવા માંગીશ. જેમ આપણે પહેલા પણ ચર્ચા કરી કે ખેતી ઉદ્યોગની વાત કરીએ જો સૌ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ અને બીજી નંબરે જોઈએ તો ટેક્સટાઇલ ઉદ્યોગ આવે છે. સરકાર ઈચ્છે છે શું? કારણ કે જો ખેતી ક્ષેત્રની વાત કરીએ તો આપણે બીજા અધર કન્ટ્રી સાથે એમાં પણ કમ્પેરિઝન કરીએ તો આપણે ઘણા વર્ષો પાછળ છીએ અને ખેડૂતો ત્યાં પણ દુઃખી છે. એટલે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની વાત કરીએ, ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરીએ જેમાં કદાચ માંડ ધીમે ધીમે ગાડી સ્ટાર્ટ થતી હતી કોરોના કાળ પછી, હવે એમાં પણ આ 12%નો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો. એટલે સરકાર કરવા શું માંગે છે? પહેલા અને બીજા કે ત્રીજા નંબરે જે ઉદ્યોગ છે શું એને પૂરા જ કરી નાખવા છે? આમાં જે એકચ્યુઅલી નાના વેપારીઓનું માતૃત્વ સંસ્થા છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે કે બીજા રાજ્યોના ચેમ્બરો છે, એ બધા હવે સરકારનું વાજિંત્ર બની ગયા છે અને કોઈ વિરોધ કરતા નથી.
અને જે ચેમ્બરો જે બનેલી છે મોટી મોટી આ લોકો એ નાના વેપારીઓની પડખે રહેવું જોઈએ કે માતૃત્વ સંસ્થા એ જ ગણાય છે. અત્યારે એવું છે કે માતૃત્વ સંસ્થા વિરોધ કરવામાં નિષ્ફળ જાય છે અને જે જીસીસીઆઈ માં 2005 થી 2007 સુધી રહેલો છું અને જોયું છે ત્યાં આગળ સરકાર જે આદેશ આપે છે અંદર સામે એ આદેશનો જે છે એ અધિકાર જે ત્યાંના હોદ્દેદારો જે અમલ કરે છે આ બિલકુલ અન્યાયની બાબત છે અને નાના વેપારીઓ જો આને નહીં કરે તો આ રોડ ઉપર આવતા વાર નહીં કરે ને આંદોલન થશે. ગાંધીજીના માર્ગે આંદોલનની તૈયારીઓ થઈ રહી છે. નમક આંદોલનમાં પણ ગાંધીજીએ જે આંદોલન કર્યું હતું નો ટેક્સ એજ્યુકેશન એવું કાપડમાં કોઈ વેરો હોવો જ ના જોઈએ અને બીજા બધા જગ્યાએથી વેરા સરકારને ઘણા બધા આવે છે પણ સરકાર જોડે વેરાઓનો દુરુપયોગ થાય છે એના કારણે નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમાયું છે અને જે નાના વેપારીઓનો યુવાધન છે બાળકો જે છે એટલે જે યુવાધન છે એને આગળ જઈને શું કરવું વિદેશમાં જઈને નોકરી કરવી પડશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયા એ લોકો શું કરશે સમજાતું નથી એટલે સરકાર જે છે મોટા ઉદ્યોગપતિઓ અને વિદેશી રોકાણને આકર્ષવાનો પ્રયત્ન કરે છે એ આપણા દેશના માટે દેશના વેપારીઓ માટે નાના વેપારીઓ માટે ઘાતક છે એવું મારું અભિપ્રાય છે. એટલે સરકારે આમાંથી બહાર આવવું જોઈએ વેપારીઓ નાના વેપારીઓનું રક્ષણ કરવા માટે અને 5% પણ મુક્ત કરી નાખવા જોઈએ એવી માંગણી હવે ઉભી થઈ એવું મારું માનવું છે. જી બિલકુલ, આપ બધા મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બધાનો આભાર. ચર્ચાનું ચક્રવાતમાં આજનો આપણો મુદ્દો હતો કે જે રીતે આપણે જોયું કે કપડા ઉપર જીએસટી દર 5%થી વધારીને 12% કરી દેવામાં આવ્યો. ત્યારથી જ આપણે જોઈ રહ્યા હતા કે કઈ રીતે ક્લોથિંગ મેન્યુફેક્ચર એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ એમના પ્રમુખ દ્વારા પણ મહત્વનું નિવેદન આપ્યું કે તેનાથી વેપારીઓ છે તેની વર્કિંગ કેપિટલ ઉપર પણ ખૂબ જ ગંભીર અસર થશે, સાથે સાથે ભાવ વધારો પણ થશે. બીજી તરફ સામાન્ય જનતાની વાત કરીએ તો સામાન્ય જનતા ઉપર જ આ બોજ આવવાનો છે કારણ કે કદાચ જે ભાવ વધારો હશે 12%નો જે વધારો લાગશે તે વસૂલવાનું તો ગ્રાહક તરફથી જ છે. અને સાથે સાથે સમસ્યા એ પણ છે કે એમ તો આપણે બ્લેક મની દૂર કરવાની વાત કરતા હતા પરંતુ કદાચ કોઈ પ્રામાણિક વેપારી છે જો એ ખરેખર 12% અને પોતાના હિસાબે ચાલવા ગયો તો તે હેરાન થશે અને જો તેને આ ભાવ વધારો ના કસ્ટમર પાસેથી લેવો છે કે ના પોતે એ કરવો છે તો આપણે જોઈ શકીએ છીએ કે બ્લેક મનીનું પ્રમાણ પણ વધશે. હવે પ્રશ્ન એ પણ થાય છે કે જ્યારે ખેતી ઉદ્યોગની વાત કરીએ કે જે નંબર 1 આવે છે, બીજા નંબરની વાત કરીએ તો ટેક્સટાઇલ ઉદ્યોગ આવે છે, આને પ્રોત્સાહન સરકારે આપવું જોઈએ કે પછી બધો જે ભાવનો વધારો છે કે માર છે તે આ જ ઉદ્યોગો ઉપર નાખવામાં આવશે. સુરતની વાત કરીએ એમ તો CR પાટીલ સુરતથી બિલોંગ કરે છે. આપણે દર્શનાબેન જરદોશની વાત કરીએ તેઓ પણ સુરતના જ છે એટલે સમજી શકે છે ટેક્સટાઇલ ઉદ્યોગની વાત, પરંતુ ખરેખર શું તેઓ વેપારીઓની આ વાતને કેન્દ્રમાં રજૂ કરી શકશે? નાણામંત્રી સીતારામને તો અત્યારે હૈયા ધરાપ આપી દીધી છે ઉદ્યોગકારોને, પરંતુ શું થશે? ભાવ ઘટાડો થશે કે નહીં? અને જો નથી થતો તો પછી આગળ જાન્યુઆરી 2022થી આપણને શું સિનારીઓ જોવા મળશે? આ મોંઘવારી છે તે ક્યાં જઈ અટકશે? ફુગાવો જે છે તે કેટલો વધશે? એટલે રોટી કપડાં મકાન હવે શું આ પણ લક્ઝુરિયસમાં તો નહીં આવી જાય? સૌથી મોટો પ્રશ્ન આ જ છે. ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.